વિદ્યાર્થીઓ અને વાલીઓ, નીટ રીનીટની 21 જૂન એક્ઝામની આન્સર કી આવી ગઈ છે. એમાં ડ્રોપ જે લખ્યું છે ને એ 4 માર્ક્સ તમને મળી જશે અથવા એક ક્વેશ્ચન કાઉન્ટ કરવામાં નહીં આવશે. એટલે 179 ક્વેશ્ચનના હિસાબે બધાનો સ્કોર આવશે. તો 720માંથી 720 આવવાનો કોઈ પ્રશ્ન જ ના રહે જો એને કાઉન્ટ નહીં કરે તો. ડ્રોપ જ એને 179 જ ક્વેશ્ચન કાઉન્ટ કરે, એ એકને ડ્રોપ કરી દે તો પછી 720માંથી 720 આવવું શક્ય નથી. 716 સુધી જ આવી શકે છે. બરાબર. અને જો આ ડ્રોપનો માર્ક્સ આપી દે, 4 માર્ક્સ બધાને આપી દે, તો પછી 720માંથી 720 પણ આવી શકે જો બધાના સાચા પડ્યા હોય તો, બધાના આન્સર સાચા હોય તો. એટલે આ દરેક કોડની 50, 60, 70, 80 દરેક કોડની આન્સર કી આવી ગઈ છે. તમે મેચ કરી શકો છો. અને તમારી OMR શીટ જે છે એ સ્કેનિંગમાં ચાલે છે. જ્યારે સ્કેન થઈ જશે તો પછી તમને OMR શીટ પણ મોકલવામાં આવશે ઈમેલ દ્વારા પણ, અને તમે લોગિન કરીને પણ જોઈ શકશો. પછી એક્ઝેક્ટલી આ આન્સર કીથી તમે મેચ કરી શકો. બીજો એક ક્વેશ્ચનના આન્સરમાં છે ને 2 ઓપ્શન એ લોકોએ સાચા લખ્યા છે. એટલે જેણે એ 2 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન ટીક કર્યું હશે તેને 4 માર્ક્સ મળી જશે. ને આ 2 ઓપ્શન વગર બીજા કોઈ ટીક કર્યા હશે તો નહીં મળશે. એટલે સમજી ગયા, એકમાં ડ્રોપ છે અને એકમાં એક ક્વેશ્ચનમાં 2 ઓપ્શન સાચા લખ્યા છે. તો 2 ઓપ્શન સાચામાંથી તમે જો બંનેમાંથી એક કર્યું હોય તો પણ તમને મળશે, ને બંને કર્યા હોય તો પણ મળશે. પણ જેને એટેમ્પ ના કર્યા હોય, પહેલાં જે 2 ઓપ્શન આપ્યા છે સાચા જવાબના, એ નહીં કર્યા હોય તો પછી નહીં મળશે. સમજી ગયા? તો આ ડ્રોપમાં અથવા તો તમને 4 માર્ક્સ મળશે અથવા તો એક ક્વેશ્ચન જ ઉડાવી દેશે તો 4 માર્ક્સ કોઈને પણ આપવામાં નહીં આવશે. બીજી એ છે કે તમે ચેલેન્જ કરવું હોય કે તમારો આન્સર સાચો હોય અને NTA તમને ખોટું આન્સર કે બતાવો તો તમે ચેલેન્જ કરી શકો, પણ એમાં ખૂબ પૈસા જોઈએ છે. જે ક્વેશ્ચન હોય એના માટે 200 રૂપિયા આપવાના. હા, અને દરેક ક્વેશ્ચન માટે 200 રૂપિયા, જે તમને ડાઉટફુલ હોય. એટલે એક્સપર્ટ લોકો એ તો કરે છે ને. એક વખત જો ચેલેન્જ એક્સેપ્ટ થઈ જશે તો કદાચ પછી બધાને જ એનો ફાયદો અને એનો લાભ મળશે અને ફાઇનલ આન્સર કીમાં એનો ઉલ્લેખ આવી જશે. અને બીજી એક અગત્યની માહિતી એ છે કે જો 22,79,000 હતા, પણ આમાં NTA શું લખ્યું છે કે એપ્રોક્સિમેટલી 20 લાખ કેન્ડિડેટે પરીક્ષા આપી છે. બરાબર. 20 લાખે એટલે કે 2,79,000 તો નીકળી ગયા, રીનીટમાં આવ્યા જ નહીં. બરાબર. તો 20 લાખમાંથી 19 લાખે બેંક ડિટેલ્સ ભરી દીધી છે. એટલે એમના એકાઉન્ટમાં પૈસા આવી જશે. પણ 1 લાખ વિદ્યાર્થી, એક અને પેલા 22,79 ટોટલ આપણે માનીએ તો આ 3,79,000 જેવા સ્ટુડન્ટ્સને બેંક ડિટેલ મેચ થતી નથી. તો એમના માટે ઓપ્શન આપ્યું છે કે 25 તારીખે વિન્ડો ઓપન થશે અને 30 તારીખે વિન્ડો ક્લોઝ થશે. તો જેની પણ બેંક ડિટેલ્સ બાકી હોય એ લોગિન કરીને ચેક કરી લે. કંઈ ભૂલચૂક હોય તો એને સુધારી લે. તમારો ચેકની ડિટેલ જે હોય તે અપલોડ કરી દે. બેંકની પાસબુક હોય તો એ અપલોડ કરી દે. જે પણ ડિટેલ હોય તે સુધારી દે. અને કોઈએ નો રિફંડનો ઓપ્શન લેવું હોય તો એ પણ કરી શકે. ને કોઈએ અગાઉ નો રિફંડમાં લખ્યું હોય ને હવે પૈસા લેવા હોય તો એ નો રિફંડને ચેન્જ કરીને હવે પણ પૈસા માટે એપ્લાય કરી શકે છે. તો અગત્યની માહિતી છે. જેમને લોગિન કરીને રહી ગયું છે બેંક ડિટેલ્સ, એ બરાબર કરી લેજો જેથી તમારા પૈસા તરત મળી જાય. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.